કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 5/3/2026 અને વાર થયો મિત્રો આજે ગુરુવારનો દિવસ. ગુરુવારનો દિવસ મિત્રો, અને બજારમાં આજે કંઈક થોડી રિકવરી લાગી રહી છે. બજારમાં આજે ગિફ્ટ નિફ્ટી કંઈક માઇનોર આપણને સારી એવી દેખાઈ રહી છે. માઇનોર જ કહેવાય, 100 અંક 110 અંક અત્યારે યુદ્ધના માહોલમાં સારી કહેવાય. 2 દિવસ તો આપણને થોડી રાહત આપી કે ભાઈ સોમવારે બજારો તૂટ્યા, 500 અંક 550 અંક નિફ્ટી માઇનસ ગઈ, રિકવર કરીને 315 આવી. ગઈકાલે પણ 550 સુધી ગઈ, પાછી રિકવર કરી અને 385 બંધ આપી. રિકવર 2 દિવસથી કરી રહી છે, સોમવાર અને બુધવારે ચાલુ યુદ્ધમાં. એનો મતલબ કે કંઈક આ લોકોને રિવર્સ લાવવાની કોશિશ કરી રહ્યા છે. અને આજે તો ગિફ્ટ નિફ્ટી પ્લસ બતાવી રહી છે. હવે પ્લસ કેમ બતાવી રહી છે એના પણ કારણો છે મિત્રો, એ પણ સમજાવું છું. અને બીજું કે બજારની અંદર એવું તો શું થયું કે જેથી કરીને બધા બજારોમાં થોડું રિવર્સલ જોવા મળી રહ્યું છે, તો એના ઉપર ચર્ચા કરીશું. બીજું કે ગેસ સ્ટોક્સ અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ઉપર ધ્યાન રાખજો. એ લોકો અત્યારે પ્રોબ્લેમમાં આવ્યા છે. કેમ કે ત્યાંથી શું તકલીફ છે એ તમને જણાવું છું. કયા કયા સ્ટોક્સ કાલે ભમભમાટ તૂટતા જોવા મળ્યા છે એ પણ તમને જણાવું છું. મિત્રો, બધી ચર્ચાઓ કરીએ પહેલાં આપણે ગઈકાલે બજાર કેવું રહ્યું એના ઉપર આછી પાતળી ફટાફટ માહિતી લઈ અને પછી આગળ વધીએ. તો નિફ્ટી મિત્રો 385 અંકના ઘટાડા સાથે ગઈકાલે 24,480 અંકના લેવલ ઉપર બંધ જોવા મળી. સેન્સેક્સ પણ મિત્રો 1122 અંકના ઘટાડા સાથે 79,116 અંક બંધ જોવા મળે. એફઆઈઆઈડીઆઈની એક્ટિવિટી જોઈ લઈએ તો એફઆઈઆઈએ મિત્રો ગઈકાલે 8752 કરોડની વેચવાલી કરી કેશ માર્કેટમાં. 8752 કરોડની કેશ માર્કેટમાં વેચવાલી. ડીઆઈઆઈએ પણ 12,068 કરોડની ખરીદારી કરી. એઝ ઇટ ઇઝ એને કહેલું છે કે તારે તો સામે લીધા જ જવાનો માલ. એટલે વધનારા શેરો ઘટનારા શેરો પર ફટાફટ ફોકસ કરી લઈએ. તો ગઈકાલે સુગર સ્ટોક્સમાં પહેલો નંબર મિત્રો બલરામપુર ચીની 7.3% તેજી જોવા મળી. ચેન્નઈ પેટ્રોલિયમ 6.6%, પોલી મેડિક્યોર 6.4%, સેજિલિટી ઇન્ડિયા 6.4%, ગુજરાત ગેસ 4.9%, જેન ટેકનોલોજી 4.5%, ઇક્લર્ક્સ સર્વિસીસ 4.4% તેજી અને સોલર ઇન્ડસ્ટ્રીઝમાં પણ 3.8%ની તેજી જોવા મળી. હવે આ વાત થઈ ગઈ વધનારા શેરો. હવે ઘટનારા શેરો ઉપર ફોકસ કરીએ. તો ઘટનારા શેરોમાં મિત્રો તો પેટ્રોનેટ એલએનજી 9.3% તૂટ્યો, મહાનગર ગેસ 8.8% તૂટ્યો, ફોર્સ મોટર્સ 8.3% તૂટ્યો, એજીસ ફોપાક 8.1% તૂટ્યો, જેકે ટાયર 8% નીકળી ગયો, ટાટા સ્ટીલ 6.8% નીકળી ગયો, નેટવેબ ટેકનોલોજી 6.6% નીકળી ગયો. આ બધી વાત થઈ ગઈ વધનારા શેરો ઘટનારા શેરોની મિત્રો. હવે વાત કરીએ મેન મુદ્દાની કે આજે ગેસ સ્ટોક્સ અને ઓઇલ માર્કેટિંગ સ્ટોક્સ ગઈકાલે કેમ વધારે પડતા તૂટતા જોવા મળ્યા. કે ભાઈ ગેસની સપ્લાયમાં પ્રોબ્લેમ આવ્યો છે મિત્રો યુદ્ધના કારણે. એટલે ગેસ સ્ટોક્સ ઉપર સીધી અસર જોવા મળી. એમાં કયા કયા ગેસ સ્ટોક્સ હતા તો ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા 6.33% માઇનસ ગઈકાલે, એમજીએલ મહાનગર ગેસ લિમિટેડ 9.63% માઇનસ, ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ 5.75% માઇનસ, પેટ્રોનેટ એલએનજી 9.28% માઇનસ. બીજા એક સમાચાર છે મિત્રો, કતરમાં જે કતર દેશ છે એ કતારની અંદર એલએનજીનું પ્રોડક્શન હાલ પૂરતું બંધ કરી દેવામાં આવેલું છે. પ્રોડક્શન હાલ પૂરતું બંધ કરવામાં આવેલું છે એટલે ત્યાંથી સપ્લાય ક્રંચ કરતી જોવા મળશે ઇન્ડિયાની અંદર. એટલે એની સીધી અસર પેટ્રોનેટ એલએનજી ઉપર પણ જોવા મળશે મિત્રો. પછી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પણ ગઈકાલે જબરદસ્ત ફોકસમાં હતી. 4 થી 5%ની મંદી જોવા મળતી હતી. એમાં પણ કઈ શાના કારણે તો મિત્રો તમે બધા જાણો છો કે જે ઈરાને દરિયાઈ માર્ગે રસ્તો બંધ કરેલો છે ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટેનો,
તો એમાંથી ક્રૂડ પણ આપણા ત્યાં આવવાનું હમણાં એ રસ્તેથી બંધ છે. એટલે ઇન્ડિયાએ તો જાહેર કરી દીધેલું છે સરકારે તો કે ભાઈ આપણી જોડે 25 દિવસ ચાલે એટલો પૂરતો જથ્થો છે ક્રૂડનો. 25 દિવસ ચાલે એટલો તો પડ્યો છે, પછી દેખા જાયગા ત્યાં સુધીમાં શું થાય છે. પણ એ વચ્ચે આપણને રશિયાએ થોડા રાહતના સમાચાર આપ્યા છે કે રશિયાએ કહ્યું છે કે ભાઈ ભારતને જેટલી પણ ક્રૂડની જરૂર હશે એ અમે પૂરું પાડીશું, એની સહેજ પણ ચિંતા ના કરે. ખરું ને મિત્રો? એટલે આને કહેવાય મિત્ર. મિત્ર જ્યારે મિત્ર દુઃખી હોય ત્યારે મિત્ર આવીને ઊભો રહે, એને મિત્રતા કહેવાય. અને અત્યારે તો મિત્રને દુઃખ પડ્યું હોય તો પેલો મિત્રને ખબર પડે ને તો આમ આઘો જતો રહે કે હારું ચોક માપાએ માગશે તો. ખરું મિત્રો? એટલે આને ઓરિજિનલ મિત્રતા કહેવાય. તમે જુઓ મિત્રો કે ભલે સુદામા ગરીબ હતા પણ શ્રી કૃષ્ણ ભગવાને એમના તંદૂર ખાધા. કેમ? કે એક મિત્રતા, એક ભક્ત અને એક ભગવાન વચ્ચેનો પ્રેમ. એટલે મિત્રો આ ઉપરથી શીખવા મળે કે રશિયા આપણને આવી કન્ડિશનમાં પણ, આપણે તો રશિયા જોડેથી આ અમેરિકાનું સાંભળી અને ના પાડી હતી કે ભાઈ હવે ક્રૂડ હમણાં ત્યાં થોડું અમારે આવી ડીલ કરવાની છે એટલે આવું છે તેવું છે એવું કરીને પછી, પણ તોય રશિયા આપણી જોડે ઊભું છે. ખરું મિત્રો? એટલે આ એક ગેસ શેર્સ અને ઓઇલ માર્કેટિંગ સ્ટોક્સ ઉપર તમે જોયું ગઈકાલે હેમરિંગ થતું જોવા મળ્યું મિત્રો. આજે ગિફ્ટ નિફ્ટી 110-105 અંકના વધારા સાથે કામકાજ કરી રહી છે. કોસ્પીમાં 10% તેજી બતાવી રહી છે. જાપાનનો નિકી લગભગ 2.5 થી 3% આસપાસ તેજીમાં ચાલી રહ્યો છે મિત્રો. હવે આપણા બજારોનું શું થશે? તો મિત્રો આપણા બજારમાં આજે બાઉન્સ બેક જોવા થોડું મળે, પણ જ્યાં સુધી યુદ્ધનું રિઝલ્ટ ના આવે ત્યાં સુધી કોઈ પણ બાઉન્સ બેક આપણા માટે સારો નથી. અને હંમેશા કોઈ ભરાયું હોય તો નીકળવાનો ચાન્સ સમજવો. કેમ? કે FII એ લગભગ કેટલું બધું શોર્ટ કરીને બેઠા છે. એટલે એની અસર પણ આપણા બજાર ઉપર તો આગળ જતા જોવા મળશે જ. આજે કદાચ ઓપનિંગ થાય ગેપઅપ અને પછી એ ટકી રહેશે કે કેમ એ પણ જોવાનું રહેશે મિત્રો. કારણ કે એટલું બધું હજુ માહોલ સુધર્યો નથી કે જેથી કરીને આપણને આમ કોન્ફિડન્ટલી કહી શકીએ કે ના ભાઈ હવે તો બધું પતી ગયું છે. અચ્છા, હવે આજે પોઝિટિવ ખોલવાનું કારણ શું? તમારા મગજમાં એક પ્રશ્ન હશે. તો મિત્રો એક સમાચાર અમેરિકાથી આવ્યા છે કે અમેરિકાની ટ્રેડ કોર્ટ ખરી ને, અમેરિકાની ટ્રેડ કોર્ટે ત્યાંથી હુકમ આપ્યો છે મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પની સરકારને કે તમે જે પણ ટેરિફના પૈસા વસૂલ્યા છે એ પૈસા વ્યાજ સમિત પાછા આપી દો તાત્કાલિક ધોરણે. એની સીધી અસર આપણા બધા બજારો ઉપર જોવા મળી રહી છે. બાકી યુદ્ધ તો ચાલુ જ છે, હજુ કંઈ એનો નિવેડો આવ્યો નથી. અને હવે યુદ્ધ એટલી હદે વકરી ગયું છે મિત્રો કે ઈરાન પણ પાછી પાણી કરવા નથી માંગતું અને અમેરિકા પાછી પાણી શરમના માર્યા નથી કરી શકતું. કે એ પાછું પાણી કરવા જાય તો પાછી શરમ આવે એને તો આવડો મોટો હાથી થઈને કે પાછો પડી ગયો. અને ઈરાન તો મરણિયું બન્યું છે, તમે બધા જાણો છો. પણ કોઈક મધ્યસ્થી થઈ અને જો વચ્ચે કોઈ બેસી અને મંત્રણા બેને બોલાવીને કરાવડાવે અને પછી ત્યાં કંઈક નિવેડો આવે તો જ યુદ્ધ ઉપર કંઈક અસર થતી જોવા મળી શકે. બાકી બંને જણા પોતપોતાના સ્ટેટમેન્ટો આપ્યા જાય એમ તો કંઈ યુદ્ધ બંધ થવાના નથી. કારણ કે સેનાને તો તમે ઓર્ડર આપી દીધેલા છે
એટલે શેના થોડી રોકાશે? તમે સ્ટેટમેન્ટ આપ્યા જાઓ એની કોઈ સીધી અસર થાય નહીં મિત્રો. એટલે શક્ય હોય ત્યાં સુધી અત્યારે હજુ પણ નવી ખરીદારીથી થોડા દૂર રહેજો. હજુ ખરીદારી કરવી નથી. હજુ કદાચ મિત્રો બહુ જ અત્યારે હાલ ખરાબ કન્ડિશન થાય તો 23,500 સુધી પણ નિફ્ટી નીચે સુધી સરકી શકે છે. બહુ ખરાબ કન્ડિશન થાય તો. એટલે થોડું હળવાકથી, થોડું શાંતિથી અને ખાલી જોયા કરો કે શું થઈ રહ્યું છે, બસ. બીજી કોઈ ઉતાવળ કરશો નહીં. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલથી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.